બગસરા ભાજપના હોદ્દેદારોની વરણી બાદ પડ્યા બે રાજીનામા। બગસરા શહેર ભાજપ સંગઠનમાં ભડકો થયો છે। બગસરા ભાજપના હોદ્દેદારોની વરણી બાદ બે રાજીનામા પડ્યા છે। બગસરા ભાજપ પ્રમુખ પદે ઘનશ્યામ સાદરાણીની નિમણૂક બાદ સંગઠનમાં ભડકો થયો છે। બગસરા શહેર ભાજપ ઉપપ્રમુખ નીરવ ગોંડલિયા અને મંત્રી મહેશ માંડલિયાએ રાજીનામું આપ્યું છે। ભાજપ ઉપપ્રમુખ અને મંત્રીએ રાજીનામા આપ્યા છે। અંગત કારણો દર્શાવી ભાજપના બે હોદ્દેદારોએ રાજીનામા ધર્યા છે। એ પ્રકારના વ્યવહારો આપણે કરવાનો। પૂર્વ પ્રમુખ બગસરા શહેર યુવા ભાજપ મને હાલ પાર્ટીના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી, પણ મારે યુવા મોરચાની જ્યારે ટર્મ ચાલુ હતી ને ત્યારે એ ટર્મમાંથી જ મારે રાજીનામું દેવાનું હતું, કારણ કે વ્યવસાય અને પારિવારિક પ્રશ્નના હિસાબે હું આમાં બહુ સમય દઈ નહોતો શકતો, એટલા માટે મેં આ મારી જે હોદ્દેદાર તરીકે વરણી થઈ છે શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે, એમાંથી મેં રાજીનામું આપેલું છે। જ્યારે તમને હોદ્દો આપો ને ત્યારે તમને પૂછવામાં આવ્યું હતું? અમારા પ્રમુખશ્રીનો ફોન આવ્યો હતો, જિલ્લા પ્રમુખશ્રીનો, મેં એમને ત્યારે આ પણ પાડેલી, પણ હવે પારિવારિક પ્રશ્નો થોડાક ઉદ્ભવ થયા એટલે મારે ના છૂટકે આ કરવું પડ્યું, એટલે મેં ખાલી સંગઠનમાંથી જ રાજીનામું આપ્યું છે। હું ભારતીય જનતા પાર્ટી સાથે તો મરણ સુધીથી હું ખાતરી આપું છું, પાર્ટીના અધ્યક્ષ, મારા શહેરના અધ્યક્ષ બધાને ખાતરી આપું છું, જ્યાં સુધી હું આ દુનિયામાં છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહેવાનો છું અને ભારતીય જનતા પાર્ટીનું ગમે ત્યારે ગમે એ કામ હશે અમે કરવા માટે કટિબદ્ધ છે। એમાં પત્રકારના માધ્યમથી તમે જે મારી મુલાકાત લીધી તે બદલ તમારો પહેલાં પત્રકારોનો આભાર માનું છું, જેની અંદર 1 કલાક પહેલાં શહેર સંગઠનની અંદર જે જાહેર થયું એની અંદર મને મંત્રી પદ આપ્યું। મારું નામ મહેશભાઈ માંડલિયા, હું ઓક્સિજન ગ્રુપ ચલાવું છું, 4-5 વર્ષ થયા અને ગામની સાથે સંકળાયેલો વ્યક્તિ છું, સેવાભાવી માણસ છું। અને બીજા નંબરની અંદર કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર 2019થી હું જોડાયેલો વ્યક્તિ છું, ત્યારે હું બિનહરીફ થયેલો હતો અને અત્યારે સક્રિય સભ્યની અંદર જે સેન્સ આપવાની હોય કે સક્રિય સભ્ય બનવાની વાત હોય ત્યારે અમે સક્રિય સભ્ય બગસરાની અંદર અમે પૂરી મહેનતથી ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે લીડ મળે એવા અથાગ પ્રયત્નો પણ કરતા રહે છે, પણ સક્રિય સભ્યનું જ્યારે વાત આવે ત્યારે સક્રિય સભ્યના સ્થાન ઉપર પહોંચી જઈએ છીએ અને છેલ્લે તમે સક્રિય સભ્યની કોઈ પોતપોતાની મનમાનીથી મંત્રી પદ, ઉપપ્રમુખ, મહામંત્રી મજા આવે એમ આ લોકો ભારતીય જનતા પાર્ટીના નામ ચીંધી દેતા હોય ત્યારે મહેશ માંડલિયા એક સેવાભાવી માણસ છે અને મહેશ માંડલિયાને કોઈ હોદ્દાની જરૂર હોતી નથી। મહેશ માંડલિયા સેવાકીય માણસ છે અને બગસરાની અંદર મહેશ માંડલિયા શું કરી શકે એવા વિચારોની સાથે મહેશ માંડલિયા સાથે મિત્ર સર્કલ અડીખમ છે, જેથી ભારતીય જનતા પાર્ટી સાથે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હું તમામ પદથી રાજીનામું નહીં પણ સંગઠનમાંથી હું રાજીનામું આપું છું અને ભારતીય જનતા પાર્ટી કાયમી માટે હું જોડાયેલો વ્યક્તિ રહીશ અને સાથોસાથ ક્યારેય પણ હવે આવનારા દિવસોની અંદર મને ક્યારેય પણ મંત્રી પદ કે ઉપપ્રમુખ પદ તરીકે મારી કોઈ હોદ્દાની જરૂર હોતી નથી, જેથી ભારતીય જનતા પાર્ટીને મારે જે લોકોને હોદ્દા ઉપર આપ્યા છે સ્થાન તે બધાને મારા મહેશ માંડલિયાની હાર્દિક શુભકામના અને ગામની અંદર સારું કાર્ય કરે એવી ભાવના લોકો પાસે એવી હું માગણી રાખું છું।